કાય વાંધો નહીં હોપારી હોય ને હાલ હાચો કરો ને હોપારી કંકુ નથી દીધું આમ સાંજે બે બાબુ આમ જોજો સે લોટ ના લઈને આવે હા બેટા હા બે પાડે આપી બતાવું કે બાપુ વાલા પર હા ભંડી રાખ શર્ટ પહેરે હું લાવ્યો છું हम लोग को बताइए क्या आता आ लोग के बात बच्चे मत बच्चे भाई हाथ डालो बच्चे मुझे ना कैमरा वाला आई मम्मी फोटो कौन कर मम्मी हां मैं दिखिन छु भाई फूल मुकी बच्चों हाथ डालो तो तुम्हारे कोई मंदिरे जावानी जरूर पड़ती નથી કોઈ ભગવાનને પગે લાગવાની પણ જરૂર પડતી નથી કારણ કે આપણે જેને જન્મ આપ્યો છે જેને આપણે મોટા કર્યા છે એને કેટલું સંકટ એ મા-બાપ છે એ પણ એક ભગવાન છે બધા જ ભગવાનથી મોટા મા-બાપ છે તમે મા-બાપને સારી રીતે हाँ અને બે ભાઈ વાળે જો જે કોઈને કઈ ફૂલ જોતા હોય ચોખા જોતા હોય કોઈ પાણી જોતું હોય કે ભગવાનને પાણી ચડાવેલું ખાલી ઢોલમાં પાણી પધરાવું હોય તો એ હાજર રહે ખાલી ઢોલ એક બે રાખી આયા પાણીની ભરેલી ઢોલ બે રાખે અને બે સ્વયંસેવકો આયા દરેક યજમાનની સામો કૃપા દૈત્યથી જો મુજરંક સામો ओम पूर्व स्व साक्षी रूपेण सूर्य नारायण देवताभ्यो नमः चरण कमले केवलम प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि बोलो सूर्य नारायण भगवान की जय फरीदी यजमानो आत्मा फूलन चोखा રાખો काननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ ओम श्री सिद्धि बुद्धि सहिता श्रीमन महागणाधिपतये नमः भगवान के ऊपर बदरावो ध्यान अर्थे आवन अर्थे आसन अर्थे गंधाक्ष पुष्पाणि समर्पयामि भगवान के पगे लागो नमस्काराणम नमस्कारोमि भगवान की पूजा करवानी पहला तो कोई मेहमान आवे तो पग धोवा पड़े हाथ धोवरावा पड़े पीवा माटे पानी आपवू पड़े नावा माटे गरम पानी आपवू पड़े पछी मेहमानने सा पानी पीवरावाय हवे बधो नियम वयो गयो पहला 100-200 वर्ष पहला एवो नियम हता मेहमान आवता हाथ पग धोवरावता नवरावता सवारमां उठी अने गोळा साफ करे गोळा विसळे तो एनी अंदर पाणीनी अंदर पूरा आदि जीव जंतुओ गोळा साफ करवाथी मृत्यु पामे एनो दोष बेनोने लागे बीजा नंबर तो बाप सवारमां उठी हावड़ी लई अंजवारी काढे एमांथी कीड़ी मकोड़ा आदि झीणा झीणा जीव जंतुओ वाळवाथी मृत्यु पामे एनो दोष पण बेनोने लागे
ત્યાર પછી બેનો દવડું કરે, એમાં જનેડા આદિ ઘઉંમાંથી કે ચોખામાંથી કાઢવા જતી વખતે મૃત્યુ પામે હોય ત્યારે મોટું થાય. એટલે આપણા મોટામાં મોટા ભગવાન હોય તો માતા અને પિતા છે, તો બે હાથ જોડી માતા પિતાના ચરણમાં પગે લાગવાનું. માતૃ પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ. ત્યારબાદ તમે જે ગામની અંદર, જે શહેરની અંદર રહેતા હોય ત્યાં જે ભગવાન બિરાજમાન હોય એમને પગે લાગવાનું. ગ્રામ દેવતા ભ્યો નમઃ. ત્યારબાદ તમારા ઘરની અંદર ભગવાન ગણપતિ બાપા અને લક્ષ્મીજી રહે એમને પગે લાગવાનું. શાંત દેવતા ભ્યો નમઃ. ત્યારબાદ આ કર્મના પ્રધાન દેવ માં ભગવતી ખોડિયારમાં પગે લાગવાનું. એ તથા કર્મ પ્રધાન દેવતા ભ્યો નમઃ. ત્યારબાદ બધા જ વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા છે એમને પગે લાગવાનું. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ત્યારબાદ આપણા ધર્મના બધા દેવી દેવતાઓને પગે લાગવાનું. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. તમારા પુરા દાદા ઉર્ધન દાદાને પગે લાગવાનું. હે તતઃ સુરધન સુરાપુરા દેવતાભ્યો નમઃ. પુણ્યમ પુણ્યઃ દીર્ઘમારસ્તુ ભવન્તુ ભવન્તુ દેહાયુ પ્રમાણેન. પુણ્યમ પુણ્યઃ દીર્ઘમારસ્તુ દીર્ઘવિઘ્નમસ્તુ. ભગવાન ગણપતિ બાપાનું સ્મરણ કરવાનું. બધા યજમાનોએ ઓમ શ્રી ગણેશાય નમઃ આવા મંત્રનો મનની અંદર જપ કરવાનું. ભગવાન ગણપતિ બાપાનો પાઠ સાંભળવાનો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરવાનો. સુમુખે કદંત ચ કપિલો જ કર્ણક લંબોદરક્ષ વિઘ્નો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન.